શું તમે જાણો છો કે શરીરના અલગ અલગ ભાગ પર રહેલો તલ સામુદ્રિક શાસ્ત્ર મુજબ અલગ અલગ અર્થ દર્શાવે છે? આજે આપણે જાણીશું સ્ત્રીઓના શરીર પર આવેલા તલ વિશેની કેટલીક લોક માન્યતાઓ. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. નંબર 1, છાતી પર તલ. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર છાતી પર તલ ધરાવતી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. લોક માન્યતા પ્રમાણે તેને સુખી પારિવારિક જીવન અને સારા સંતાનનું પ્રતીક માનવામાં આવે છે. નોંધ લેજો, આ માહિતી સામુદ્રિક શાસ્ત્ર અને લોક માન્યતાઓ પર આધારિત છે, તે વૈજ્ઞાનિક સત્ય નથી. પીઠ પર તલ. કહેવાય છે કે પીઠ પર તલ ધરાવતી સ્ત્રી સ્વાભિમાની અને સ્પષ્ટ વક્તા હોઈ શકે છે. કેટલીક માન્યતાઓ તેને ઝડપથી ગુસ્સે થનારી પણ માને છે. હોઠ નીચે તલ. સામુદ્રિક શાસ્ત્રમાં હોઠ નીચેનો તલ ખર્ચ અને પૈસા પ્રત્યે સાવચેત સ્વભાવ સાથે જોડવામાં આવે છે. આ વ્યક્તિ વિચારીને પૈસા ખર્ચે છે અને આર્થિક બાબતોમાં સમજદાર હોઈ શકે છે. ગાલ પર તલ. ગાલ પર તલ ધરાવતી સ્ત્રીને સુખી જીવન. આવી સ્ત્રીને જીવનમાં સુખ અને સંતોષ મળે છે. પ્રેમાળ સ્વભાવ. તે પ્રેમાળ, સહાનુભૂતિશીલ અને સંબંધોમાં નિષ્ઠાવાન હોય છે. સમૃદ્ધિ અને સૌભાગ્ય. આવી સ્ત્રીના જીવનમાં માન સન્માન, સમૃદ્ધિ અને સૌભાગ્ય રહે છે. હાથ પર તલ. હાથ પર તલ હોવું મહેનત. આવી સ્ત્રી મહેનતી અને પરિશ્રમી હોય છે. કૌશલ્ય. તેમાં કોઈ પણ કામને સારી રીતે કરવાની ક્ષમતા હોય છે. સન્માન. સમાજમાં તેમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. પગ પર તલ. પરંપરાગત માન્યતા મુજબ પગ પર તલ શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિને ભાગ્યશાળી અને જીવનમાં પ્રગતિ કરનારી માનવામાં આવે છે. નાક પર તલ. ભાગ્યશાળી. આવી સ્ત્રીને ભાગ્યશાળી માનવામાં આવે છે. આકર્ષક વ્યક્તિત્વ. આવી સ્ત્રીનું વ્યક્તિત્વ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. હથેળી પર તલ. હથેળી પર તલને ધન લાભ અને આર્થિક પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. આવા તલવાળી વ્યક્તિ મહેનતુ, બુદ્ધિશાળી અને જીવનમાં સફળતા મેળવનારી હોય છે. કપાળ પર તલ. સૌભાગ્ય. કપાળ પર તલ ધરાવતી સ્ત્રી સૌભાગ્યશાળી માનવામાં આવે છે. બુદ્ધિ અને જ્ઞાન. આવી સ્ત્રી બુદ્ધિશાળી, સમજદાર અને વિચારશીલ હોય છે. નેતૃત્વ ગુણ. તેમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે અને લોકો તેમના પર વિશ્વાસ કરે છે. ગળા પર તલ. ગળા પર તલ ધરાવતી સ્ત્રીને મીઠા સ્વભાવ અને સારી વાણી ધરાવતી માનવામાં આવે છે. એવી સ્ત્રી સૌમ્ય, મૈત્રીપૂર્ણ અને સંબંધોમાં મધુરતા જાળવનારી હોય છે. કાન પર તલ. સામુદ્રિક શાસ્ત્ર મુજબ જ્ઞાનનું પ્રતીક. કાન પર તલ ધરાવતી વ્યક્તિ જ્ઞાન પ્રેમી અને શીખવાની ઈચ્છા ધરાવતી હોય છે. વિનમ્ર સ્વભાવ. આવી વ્યક્તિ ખૂબ જ વિનમ્ર, સંસ્કારી અને સજ્જન સ્વભાવની હોય છે. સમજદારી અને સંયમ. કાન પર તલ ધરાવતી વ્યક્તિ સમજદારીથી નિર્ણય લે છે અને બોલવામાં સંયમ રાખે છે. મિત્રો, આ તમામ માહિતી સામુદ્રિક શાસ્ત્ર અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક સત્ય તરીકે ન માનવું. અને તમને કયા ભાગ વિશે જાણીને સૌથી વધુ નવાઈ લાગી, કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.